વ્યંધત્વની સારવાર દરમિયાન કેટલાક દર્દીઓને ડૉક્ટર દ્વારા સમજાવવામાં આવે છે કે આપના સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી હોવાને કારણે આપની પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. આવા સમયે દર્દી એ મૂંઝવણમાં હોય છે કે આ સ્ત્રીબીજની સંખ્યા અથવા ગુણવત્તા ઓછી થઈ છે તે સાચે જ કેવી રીતે ખબર પડે, તેનું નિદાન કેવી રીતે થઈ શકે, અથવા તેમની ગુણવત્તા સુધરે તેના માટે કેવા પ્રકારની સારવાર હોય, અથવા તેની સંખ્યામાં કોઈ ફેરફાર થઈ શકે કે નહીં, અથવા એવી કોઈ સારવાર છે કે જેનાથી આ સ્ત્રીબીજનો ઉત્તમ સારી રીતે ઉપયોગ કરી અને ઝડપથી પ્રેગ્નન્સી રહે કે નહીં. તો આજે આપણે જે દર્દીઓના સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને તેમને પ્રેગ્નન્સી રાખવી છે, તો તેમનું નિદાન કેવી રીતે થાય, તેમની સારવાર કેવી રીતે કરી શકાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલ્ય આઈવીએફ એન્ડ વુમન કેર. વ્યંધત્વની ખામી છે તેમાં સ્ત્રીઓમાં સ્ત્રીબીજમાં ખામી હોઈ શકે, નળીમાં ખામી હોઈ શકે અથવા ગર્ભાશયમાં પણ ખામી હોઈ શકે. તેમાંથી 25% ખામીઓમાં સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તાના ખામીને કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે. તો સૌપ્રથમ આ સ્ત્રીબીજ કેવી રીતે બને છે, તેની સંખ્યા કેટલી હોવી જોઈએ, ઉંમર સાથે સ્ત્રીબીજને શું ફરક છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્ત્રી જનન અંગોમાં ડાબી અને જમણી બાજુ અંડાશય હોય છે, જેમને ઓવેરી કહેવામાં આવે છે. આ આખી ઓવેરીમાં સ્ત્રીબીજના ગુચ્છાઓ હોય છે, જેને પ્રીમોર્ડિયલ ફોલિકલ કહેવામાં આવે છે. આ સ્ત્રીબીજના ગુચ્છાઓ જેવી રીતે કોઈ એક વૃક્ષ ઉપર ફળો આવવાના છે તેના પર જેવી રીતે મોર આવે છે અને ત્યારબાદ તેમાંથી ફળ બને છે, તેવી જ રીતે આ અંડાશયમાં પણ પ્રીમોર્ડિયલ ફોલિકલ તરીકે નાના નાના સ્ત્રીબીજના સુષુપ્ત અવસ્થામાં ગુચ્છાઓ પડેલા હોય. જન્મ સમયે આ અંડાશયમાં કરોડોની સંખ્યામાં સ્ત્રીબીજ હોય છે, પરંતુ જન્મથી પુખ્ત અવસ્થા સુધીમાં માત્ર 5 લાખ જેવા સ્ત્રીબીજ વધતા હોય છે. બાકીના બધા સ્ત્રીબીજ સુકાઈ જાય છે. આ 5 લાખ સ્ત્રીબીજમાંથી 45 કે 50 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં માત્ર 500 સ્ત્રીબીજ જ છૂટા પડે છે અને જે પ્રેગ્નન્સી રાખવામાં મદદરૂપ થતા હોય છે. જે આ સ્ત્રીબીજના ગુચ્છા છે જે સુષુપ્ત અવસ્થામાં છે, એ જ્યારે પુખ્ત અવસ્થા થાય ત્યારે શરીરમાં હોર્મોન્સના ફેરફારને કારણે માસિકના બીજા ત્રીજા દિવસથી એન્ટર ફોલિકલ બનતા હોય છે. એટલે ગુચ્છામાંથી કોઈ એક સ્ત્રીબીજ એક્ટિવ થતું હોય છે. આ એન્ટર ફોલિકલ બીજા ત્રીજા દિવસથી વિકાસ થતાં 10માંથી 14મા દિવસ સુધીમાં પૂરું પરિપક્વ સ્ત્રીબીજ એટલે કે 18 થી 20 mm નું સ્ત્રીબીજ બને છે અને એ સ્ત્રીબીજ છૂટું પડે છે અને જે પરિપક્વ સ્ત્રીબીજ છે તેને M2 કહેવામાં આવે છે. અને આ સ્ત્રીબીજ નળીમાં જાય છે અને એ સમય દરમિયાન સંબંધ રાખવામાં આવે તો સ્ત્રીબીજ 18 થી 36 કલાક સુધી જીવંત રહેતું હોય છે. એટલે કે 2 કે 3 દિવસના અંતરે સંબંધ રાખેલા હોય તો આ સ્ત્રીબીજનું ફલન થાય છે અને પ્રેગ્નન્સી રહેતી હોય છે. એક સ્ત્રીબીજની ફલન થવાની ક્ષમતા 1 મહિનામાં માત્ર 5 થી 10% જ હોય છે. બાકીના સ્ત્રીબીજનું ફલન થઈ શકતું હોતું નથી. હવે સ્ત્રીબીજને અને ઉંમરને શું સંબંધ હોય છે તે જાણીએ. જેમ જેમ સ્ત્રીની ઉંમર વધતી જાય છે તેમ તેમ અંડાશયમાં રહેલા સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઘટતી જતી હોય છે. જેટલી ઉંમર નાની તેટલી સ્ત્રીબીજની ગુણવત્તા અને સંખ્યા વધારે, તેટલી જ પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ પણ વધારે હોય છે. જેટલી ઉંમર વધતી જાય છે તેટલી સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા પણ ઘટતી જતી હોય છે. તેથી જેટલી પ્રેગ્નન્સી વહેલામાં વહેલી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે તેટલી પ્રેગ્નન્સી સરળતાથી અને સહજતાથી રહેતી હોય છે. 30 વર્ષની ઉંમરે 1000માંથી 1 દર્દીને સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે અને 40 વર્ષની ઉંમરે 100માંથી 1 દર્દીને એટલે કે ખૂબ જ વધારે પડતી સંભાવના વધી જતી હોય છે કે સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઘટે. તેથી જેટલી નાની ઉંમરે પ્રેગ્નન્સી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે અથવા વ્યંધત્વની સારવાર કરવામાં આવે તો તેનાથી સરળ સારવારથી પણ પ્રેગ્નન્સી રહેવાની તેમજ પ્રેગ્નન્સી પોઝિટિવ થવાની પણ શક્યતાઓ વધતી જતી હોય છે. નાની ઉંમરે સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી થવાના કારણો શું હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે પ્રીમેચ્યોર ઓવેરિયન ફેલર જેમને કહેવામાં આવે છે અથવા ઇન્સફિશિયન્સી કહેવામાં આવે છે તેવા દર્દીઓમાં એન્વાયરમેન્ટ ફેક્ટર
એટલે કેટલાક ટોક્સિન એટલે ખોરાકમાં લેવામાં આવતા, વાતાવરણમાંથી શ્વાસમાં લેવામાં આવતા અથવા પ્રદૂષણોને કારણે પણ આ અંડાશયમાં સ્ત્રીબીજની સંખ્યા ઘટતી જતી હોય છે. તેમાં પણ એક્ટિવ અથવા પેસિવ સ્મોકિંગ એટલે કે દર્દી પોતે સ્મોકિંગ કરતું હોય અથવા ધુમાડામાં રહેતું હોય તેમને પણ સ્ત્રીબીજની સંખ્યા ઘટવાની શક્યતાઓ વધારે હોતી હોય છે. તેમજ રેડિયેશન, કોસ્મેટિક ઉપયોગો તેના કારણે પણ સ્ત્રીબીજની સંખ્યા ખૂબ જ દિવસને દિવસે ઘટતી જતી હોય છે. અન્ય કારણોમાં જીનેટિક્સ કારણોને કારણે કે જેમાં પુખ્ત અવસ્થા પહેલાં જ અંડાશયમાંથી સ્ત્રીબીજ બનવાની તકલીફ રહેતી હોય છે, તેમને પહેલેથી જ માસિક આવવાની તકલીફ રહે છે, તેવા દર્દીઓમાં પણ સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઘટતી હોય છે. અન્ય કારણોમાં વાયરલ ઇન્ફેક્શન લાગેલા હોય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય એટલે કે પેડુમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગેલું હોય, પરુ ભરાય અંડાશયમાં, તેમાં પણ સ્ત્રીબીજની સંખ્યા ઓછી થાય છે. કેટલીક સર્જરીઓ કરવામાં આવે કે જેમ કે ચોકલેટ સિસ્ટ હોય અથવા ઓવેરિયન સિસ્ટ હોય અથવા અંડાશય મરડાયેલું હોય તેની સર્જરી કરવામાં આવે તો તેમાં પણ સર્જરીને કારણે સ્ત્રીબીજ ઓછા થવાની શક્યતાઓ રહેતી હોય છે. તેમજ ઇમ્યુનોલોજીકલ કોઝ, જેને સામાન્ય ભાષામાં વાની બીમારી કહેવામાં આવે છે, એવા પ્રકારના એન્ટીબોડી શરીરમાં રચના થતી હોય છે કે જેને કારણે અંડાશયના કોષોને સંખ્યા ઘટે છે. કેન્સર જેવી ટ્રીટમેન્ટમાં અંડાશયમાં કેન્સર થયેલું હોય અને અંડાશય કાઢવામાં આવે તો પણ સ્ત્રીબીજની સંખ્યા ઘટે છે. તેમજ કેન્સરની સારવાર બાદ કીમોથેરાપી અથવા રેડિયોથેરાપી લેવાને કારણે પણ અંડાશયમાંથી સ્ત્રીબીજની સંખ્યા ઘટતી હોય છે. હવે આપણે આ જાણ્યું કે સ્ત્રીબીજ ઉંમર સાથે તેની સંખ્યા અને ગુણવત્તા ઘટતી જતી હોય છે. તો હવે કેવી રીતે આપણે એમનું નિદાન કરી શકીએ કે સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઘટી છે? તો સૌથી પહેલા લક્ષણોમાં જોઈએ તો સ્ત્રીમાં માસિક નિયમિત આવવું એ સ્ત્રીબીજની ઉત્તમ ગુણવત્તાની નિશાની છે. જ્યારે પણ માસિક ઓછું આવે અથવા લાંબા દિવસોમાં આવે એટલે કે 1.5 મહિનો 2 મહિના એવી રીતે ચડી જાય ત્યારે તેમાં પણ સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઘટવાની શક્યતાઓ વધી જતી હોય છે. બીજી નિદાન પદ્ધતિ છે સોનોગ્રાફી, જેને પેલ્વિક સોનોગ્રાફી અથવા બેઝલ સ્કેન કહેવામાં આવે છે, જે માસિકના બીજા ત્રીજા દિવસે કરવામાં આવે છે. તેમાં બંને અંડાશયમાં AFC એટલે કે એન્ટર ફોલિકલ કાઉન્ટ જોવામાં આવે છે અને આ કાઉન્ટ ઉપરથી સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. સામાન્ય રીતે એક અંડાશયમાં 5 થી 10 સ્ત્રીબીજ હોવા એ સારી ગુણવત્તાના કહેવાય અને નોર્મલી બંનેના થઈને 10 થી 15 સ્ત્રીબીજ હોય એટલે કે એન્ટર ફોલિકલ કાઉન્ટ 10 થી 15 હોય તો તે સારી ગુણવત્તા કહેવાય. ત્રીજી પદ્ધતિ છે લોહીના રિપોર્ટ દ્વારા. લોહીના રિપોર્ટ દ્વારા કેટલાક હોર્મોન્સ ટેસ્ટથી સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી છે કે નહીં તેનું નિદાન થતું હોય છે. તેમાં સૌથી સારામાં સારી પદ્ધતિ કે જે સચોટ નિદાન કરી શકે તેવા રિપોર્ટમાં સીરમ AMH એન્ટી મ્યુલેરિયન હોર્મોન ટેસ્ટ, તેનાથી સ્ત્રીબીજની જથ્થાની સારી એવી પરખ થતી હોય છે. તેમાં નોર્મલી 1.5 થી લઈ અને 2 સુધીનું AMH લેવલ હોય તે નોર્મલ ગણવામાં આવે છે. જ્યારે સ્ત્રીબીજનો જથ્થો 1 કે 1.5ની વચ્ચે આવે ત્યારે પ્રેગ્નન્સી ઝડપથી રહે તેવા પ્રયત્ન કરવામાં જોઈએ અને જ્યારે સ્ત્રીબીજ 1 કરતાં પણ AMH લેવલ 1 કરતાં પણ ઓછું થાય એવા દર્દીઓમાં IVF જેવી સારવાર દ્વારા પણ પ્રેગ્નન્સી ના રહી શકે તો ડોનર ઓસાઇટ લેવાની પણ સલાહ આપવામાં આવતી હોય. આ સીરમ AMHના લેવલથી સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા જાણી શકાય છે અને તેના મદદથી પ્રેગ્નન્સી રહેવાની કેટલી સફળતા મળશે અથવા IVFના રિઝલ્ટ કેટલા મળશે તેનું પણ અનુમાન લગાવી શકાય છે. કેટલીક વાર સીરમ AMHનો રિપોર્ટ 1 કરતાં ઓછો હોય ત્યારે દર્દીને સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી મળવાની સંભાવના વધી જાય છે. ત્યારે તેવા દર્દીઓમાં IVF કરવા છતાં પણ પ્રેગ્નન્સી નહીં રહેવાની શક્યતા વધે છે. ત્યારે દર્દીને ડોનર ઓસાઇટ પણ સમજાવવામાં આવતું હોય. અન્ય હોર્મોન્સના રિપોર્ટ જોઈએ તો સીરમ FSH અને સીરમ ઇસ્ટ્રાડાયોલ દ્વારા પણ સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા જોઈ શકાય છે. કેટલીક વાર આ રિપોર્ટ દરમિયાન સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા સારી લાગવા છતાં પણ જ્યારે IVFની સારવાર કરવામાં આવે અને સ્ત્રીબીજ જ્યારે લેવામાં આવે અને તેમની માઇક્રોસ્કોપ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે કેટલાક દર્દીઓની સ્ત્રીબીજની ગુણવત્તા ઓછી છે તેવી પણ ખ્યાલ આવતી હોય. એટલે કેટલીક વાર રિપોર્ટ દરમિયાન સ્ત્રીબીજ સારા સંખ્યામાં અથવા ગુણવત્તામાં લાગે પણ એકચ્યુઅલમાં જ્યારે IVF દ્વારા સ્ત્રીબીજના કોષોને જોવામાં આવે
ત્યારે પણ ખ્યાલ આવતો હોય છે કે તેમની ગુણવત્તાની સંખ્યા ઓછી છે અને તે અનુસાર પણ સારવાર સમજાવવામાં આવતી હોય છે. હવે જ્યારે સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી છે તેવું નિદાન થાય ત્યારબાદ તેને કેવા પ્રકારની સારવારથી પ્રેગ્નન્સી રાખી શકાય તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. સારવાર શરૂ કરતા પહેલા દર્દીને કાઉન્સેલિંગ એટલે સમજાવવું ખૂબ જ જરૂરી છે. કેટલીક વાર દર્દીને સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી છે તેવું સમજાવવામાં આવે છે ત્યારે દર્દી એવું માની લે છે કે મારે પ્રેગ્નન્સી નહીં રહી શકે અને તેના કારણે તે સારવાર છોડી દેતા હોય છે. અથવા કેટલાક દર્દીઓ, ખાસ કરીને જે નાની ઉંમરના દર્દીઓ છે, તેમને જ્યારે આઈવીએફ અથવા આઈયુઆઈ જેવી સારવાર સમજાવવામાં આવે છે ત્યારે તે ડરી જાય છે, સારવારને વ્યવસ્થિત રીતે સમજી નથી શકતા અને તેના કારણે પણ લાંબા ગાળે પ્રેગ્નન્સી નહીં રહેતી અને સ્ત્રીબીજની સંખ્યા પણ ખૂબ ઓછી થઈ જાય છે અને છેલ્લે ડોનર સ્ત્રીબીજ લેવાની પણ કેટલીક વાર જરૂર પડતી હોય છે. તેથી જે પણ દર્દીની સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી થાય છે તે દર્દીને સારવાર કરતાં પહેલાં આ સ્ત્રીબીજની સંખ્યા ઓછી છે તો તેમની આઈયુઆઈ અથવા આઈવીએફ જેવી સારવાર દ્વારા પણ પ્રેગ્નન્સી રાખી શકાય છે અને સફળ પણ થવાય છે. તે સમજાવવું ખૂબ જ જરૂરી છે. અન્ય ઉપચારમાં જોઈએ તો સ્ત્રીબીજ જેમની સંખ્યા અને ગુણવત્તા ઓછી થઈ છે તેમને ખોરાકમાં અથવા કેટલાક પ્રકારની કસરતોમાં અથવા જીવનશૈલીમાં કેટલાક બદલાવને કારણે પણ શરીરમાં જે સ્ત્રીબીજની ઓછા થવાને કારણે હોર્મોન્સનો જે ઘટાડો થાય છે અને તેને કારણે જે શરીરમાં બદલાવ થાય છે તે બદલાવ સામે શરીરને તંદુરસ્ત રાખવા માટે અગાઉના અમારા એક વિડીયો 40 થી 50 વર્ષની ઉંમરમાં શું શું બદલાવ કરી શકાય તે આપ જોઈ શકો છો. સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા ઓછી થાય ત્યારબાદ વંધ્યત્વની સારવારમાં શું શું કરી શકાય તે સમજીએ. સારવાર કરતાં પહેલાં દર્દીની ઉંમર કેટલી છે તે સૌથી વધારે અગત્યની છે. સીરમ AMHનો રિપોર્ટ 1.5 કરતાં ઓછો છે તેવા દર્દીઓની ઉંમર જો 30 વર્ષ કરતાં નાની છે અથવા વંધ્યત્વની સારવાર લાંબો સમય નથી લીધેલી તો તેવા દર્દીઓને આઈયુઆઈ દ્વારા પણ પ્રેગ્નન્સી રાખવા માટેનું સમજાવી શકાય. કેટલીક વાર ખૂબ જ નાની ઉંમર હોય અને વંધ્યત્વની સારવાર જ ના લીધેલી હોય તો તેવા દર્દીઓને સામાન્ય સ્ત્રીબીજની દવાથી પણ 2 કે 3 મહિનાની સારવાર કર્યા પછી આઈયુઆઈ માટે પણ સમજાવી શકાય છે. પરંતુ જેમની ઉંમર 35 વર્ષ કરતાં વધારે છે, વંધ્યત્વની સારવાર 5 વર્ષ કરતાં પણ વધારે સમય સુધી લઈ ચૂક્યા છે, આઈયુઆઈ વારંવાર ફેલ જાય છે, તેવા દર્દીઓને આઈવીએફ દ્વારા પ્રેગ્નન્સી રાખવી ખૂબ જ જરૂરી છે અને તેનાથી તેમને ઉત્તમ પરિણામ પણ મળી શકે છે. કેટલીક વાર સીરમ AMHનું લેવલ 1 કરતાં ઓછું હોય તો તેવા દર્દીઓમાં જો ઉંમર નાની હોય તો તેમને આઈવીએફ અને પોતાના સ્ત્રીબીજથી પ્રેગ્નન્સી રહી શકે છે. પરંતુ ઉંમર વધારે હોય એટલે કે 35 વર્ષ કરતાં વધારે ઉંમર હોય અને 5 વર્ષ કરતાં વધારે વંધ્યત્વની સારવાર લીધેલી હોય તો તેવા દર્દીઓમાં પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ ઘટતી હોય છે. પછી ભલે કે આઈવીએફ દ્વારા પણ કરવામાં આવે તો તેવા દર્દીઓમાં ડોનર ઓસાઇટ એટલે કે બીજાના ઓસાઇટ લઈને પ્રેગ્નન્સી રાખવા માટેનું સમજાવવામાં આવતું હોય છે. તો જ્યારે ડોનર સ્ત્રીબીજ લેવાના હોય અથવા ઝડપથી પ્રેગ્નન્સી રાખવા માટે આઈવીએફ સમજાવવામાં આવે ત્યારે દર્દીને આઈવીએફ સારવાર શું છે, તેમાં કેવા પ્રકારના ઇન્જેક્શનો આપવામાં આવે, કેવી રીતે સ્ત્રીબીજ લેવાનું હોય છે, કેવી રીતે ગર્ભ મૂકવાની હોય છે, તેના વિશેની ઊંડાણથી માહિતી અમારા અગાઉના વિડીયો ચાલો આઈવીએફને સમજીએ તેના દ્વારા આપ સમજી શકો છો. તો આજે આપણે જાણ્યું કે સ્ત્રીબીજ એ વંધ્યત્વનું એક મુખ્ય કારણ છે. હાલના સમયમાં ખૂબ નાની ઉંમરે પણ સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા એકદમથી ઘટી જતી હોય છે. એટલે 1 વર્ષ પ્રેગ્નન્સી રાખવા માટેના પ્રયત્ન કરવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો આપના ગાયનેકોલોજી ડૉક્ટર દ્વારા સ્ત્રીબીજની સંખ્યા અને ગુણવત્તા સારી છે કે નહીં તેની ચોક્કસથી તપાસ કરાવી અને સમયની જરૂરિયાત અનુસાર આપની સ્ત્રીબીજની સંખ્યાની જરૂરિયાત અનુસાર સારવાર સમયસર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. ક્યારેક તેમાં કરવામાં આવેલો વિલંબ આપને આઈવીએફ જેવી સારવાર કરવાની પણ જરૂરિયાત પડાવી શકે. તો સ્ત્રીરોગ, વંધ્યત્વ અને પ્રેગ્નન્સીને લગતા આવા વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.